જંગલમાં એક સિંહણનું બચ્ચું તેની માતાથી જુદું પડી ગયું અને તે સિંહ બાળ એક ઘેટાના ટોળાના ગોવાળના હાથમાં આવી ગયું. તે ગોવાળ તેની ઘરે લઈ ગયો અને ઘેટાનું દૂધ પાયું અને તે બચ્ચાને બચાવી લીધું અને તે દરરોજ ઘેટાનું દૂધ પાય. આમ કરતાં તે મોટો સિંહ બની ગયો. પરંતુ તે ગોવાળ તેને દરરોજ ઘેટા ભેગું લઈ જાય અને તેમાં એક દિવસ એક શિકારી સિંહ ત્યાં ચડી આવ્યો અને આ ઘેટા પાછળ દોડ્યો. ઘેટા તો બીકના માર્યા દોડ્યા, પણ સાથે સાથે આ સિંહ બાળ પણ દોડવા લાગ્યો. તો પેલા સિંહને નવાઈ લાગી કે આ ઘેટા દોડે છે એ તો બરાબર છે, પણ આ સિંહ કાં દોડે ભેગો? તેણે સિંહ બાળને ઊભું રાખી અને કહ્યું, તું શા માટે દોડે છો? આ ઘેટા તો દોડે છે, મારાથી બીવે છે. તું તો સિંહ છો. તો કે પેલા દોડે છે એટલે હું દોડું છું. નહીં, તું સિંહ છો, તું ઘેટું નથી. તેણે એક તળાવ પાસે લઈ ગયો અને તળાવમાં એ સિંહ બાળનું મોઢું બતાવ્યું કે જો તું મારા જેવો સિંહ છે, તારે સિંહ સાથે રહેવું જોઈએ, તારે ઘેટા સાથે ન રહેવાય. તો આ સિંહ બાળ તો સિંહ ભેગું ચાલ્યું ગયું. અને અત્યારે અમુક સમાજમાં આવા સિંહ છે, પણ આ ઘેટા ભેગા ભળી ગયા છે. તો ક્યારે જુદા પડશો? ના ઘેટાના ટોળા સાથે શા માટે દોડો છો? ઘેટા ભેગા શા માટે દોડો છો? તો જરા વિચારો. અત્યારે સિંહ બનવાની જરૂર છે, આ ઘેટાના ટોળા ભેગું ભળવાની જરૂર નથી. જય માતાજી.